સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં દારૂના નશામાં ટ્રેલર ચાલકે તોડ્યા જીબીના થાંભલા તૂટતા વીજ પુરવઠો બંધ થઈ ગયો। 250 ઘરોનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો। આ ઘટનાને લઈને રહેવાસીઓએ ટ્રેલર ચાલકને પકડી પાડ્યો અને પોલીસને સોંપ્યો હતો। ટ્રેલર ચાલક દારૂના નશામાં હોવાનું પણ સામે આવ્યું છે। આને લઈને સ્થાનિકોને ખૂબ જ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો। અંધારપટ છવાઈ ગયો હતો સમગ્ર વિસ્તારમાં। સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। સુરતમાં દારૂના નશામાં ટ્રેલર ચાલકે જીબીના થાંભલા તોડી નાખ્યા હતા। દારૂના નશામાં હતો આ ટ્રેલર ચાલક, ત્યારે ટ્રેલર ચાલક જીબીના થાંભલા સાથે અથડાયો અને વીજ પુરવઠો બંધ થઈ ગયો। 250 ઘરોનો વીજ પુરવઠો ખોરવાયો હતો, જેને લઈને લોકોના ટોળા પણ આ ઘટના સ્થળે ભેગા થઈ ગયા હતા। રહેવાસીઓએ ટ્રેલર ચાલકને પકડી પાડ્યો અને પોલીસને સોંપી દીધો। ટ્રેલર ચાલક દારૂના નશામાં હોવાનું સામે આવ્યું છે। પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે।